આજે આ ધરણા પ્રદર્શન ગુજરાતની ભ્રષ્ટાચાર સરકાર સામે આજે નડિયાદ ખાતે અલિન્દ્રા ચોકડી ધરણા પ્રદર્શન કર્યું છે. આ દાણ વધારો, તેલમાં ભાવનો વધારો, ગેસમાં ભાવનો વધારો, દાણના જે 1500 રૂપિયા હતા એની જગ્યાએ 1740 રૂપિયા થઈ ગયા. 1 કિલોએ 240 રૂપિયા વધારેલા છે. જ્યારે તેલના ડબ્બાના 3000 ઉપર જતા રહ્યા છે. જે ગેસનો બોટલ 400 રૂપિયામાં મળતો હતો એ 1000ની પાર જતો રહ્યો છે. એટલે આ ગરીબ જનતાને એક મોંઘવારીનો ખૂબ જ મોટો માર છે. આ જે ભાજપ સરકારે છે એ ખેડૂતો, મધ્યમ વર્ગના જે લોકો છે એ દરેક ઉપર મોંઘવારીનો એટલો માર માર્યો છે. મોંઘવારીએ મજા મૂકેલી છે. આજે એ નિમિત્તે આજે નડિયાદ ખાતે અલિન્દ્રા મુકામે આ ધરણા પ્રદર્શન રાખેલું છે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે, આ ગુજરાતમાં વધતી જતી મોંઘવારી સામે, ગુજરાતમાં વધતા જતા ભ્રષ્ટાચાર સામે, ગુજરાતમાં વધતી જતી ગુનાખોરી સામે આજે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આડીનાર મુકામે ધરણા પ્રદર્શન રાખ્યું છે. સમગ્ર જનતા ગુજરાતની આજે ત્રાહિમામ પોકારી રહી છે. ગેસના ભાવમાં વધારો, ડીઝલ પેટ્રોલના ભાવમાં વધારો, જીવન જરૂરિયાત ચીજોમાં વધારો અને છેલ્લે આ ચરોતરની જીવાદોરી જે કહેવાય અમૂલ ડેરીમાં પશુપાલકો પોતાનું જીવન ધોરણ ગુજારે, પશુપાલનનો વ્યવસાય કરીને તાજેતરમાં એક બેગ ઉપર દાણમાં 200 રૂપિયાનો વધારો કર્યો. આ બધાની સામે કોંગ્રેસ પરિવાર, કોંગ્રેસ તાલુકા જિલ્લા સમિતિ એ વિરોધ દર્શાવે છે, આક્રોશ વ્યક્ત કરે છે કે જેની ઉપર ખેતી ઉપર જે લોકો નભે છે, પશુપાલન ઉપર જે લોકો નભે છે અને આટલો બધો તમે મોંઘવારીનો માર મારો, પડતા ઉપર પાટું તમે મારો, ખેડૂત કેવી રીતે જીવશે? પશુપાલક કેવી રીતે જીવશે? તાજેતરમાં ડીઝલના ભાવમાં વધારો થયો, ખેડૂતોને સિઝન આવી, ખેતી કામ કરવાના દિવસો આવ્યા, ડીઝલ મળે નહીં તો ખેડૂત ખેતી કેવી રીતે કરશે? એક બાજુ આપણે કહીએ છીએ કે જગતનો તાત ખેડૂત, જગત આખાને જીવાડતો ખેડૂત, અનાજ, શાકભાજી, દૂધ આખા દેશમાં પૂરું પાડે અને ખેડૂતને તમે લાત મારો છો, ખેડૂતનું તમે ગળું દબાવો છો. તાજેતરમાં કેટલાક ખેડૂતોએ વિરોધ કર્યો. માલિકીની જમીનમાં વીજળીના પોલ આવે, લાઈન આવે, કોઈ કારણદર્શક નોટિસ વગર એના ખેતરનો ઉપયોગ કરવામાં આવે, ચાલુ પાકને ભેળાણ કરવામાં આવે, ત્યારે એની સામે સરકાર દમન જ્યારે ગુજારે છે ત્યારે કોંગ્રેસ પ્રજાની પડખે છે, કોંગ્રેસ ખેડૂતોને, પશુપાલકોની પડખે છે અને એટલા માટે આવનાર દિવસોની અંદર કોંગ્રેસની સરકાર બને, કોંગ્રેસની વિચારધારાને લોકો સમજે અને આ ભ્રષ્ટાચારી સરકાર કે જેણે માઝા મૂકી છે, લોકશાહી લોકો વડતે ચાલતું શાસનની વાત કરે છે તો લોકોનું શાસન ક્યાં છે? લોકશાહીમાં લોકોનું, પ્રજાનું સ્થાન ક્યાં છે? લોકશાહીના મૂલ્યોનું જ્યારે હનન થઈ રહ્યું હોય, લોકશાહીનું જ્યારે ખૂન થઈ રહ્યું હોય, બેકારી અને ગરીબી જ્યારે વધી રહી હોય ને આટલી બધી મોંઘવારી જ્યારે વધી રહી હોય ત્યારે મોંઘવારીના વિરોધમાં અમારું આંદોલન છે અને આવનાર દિવસોની અંદર સમગ્ર ગુજરાતના ગામે ગામ અમારું આંદોલન ચાલુ રહેશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know
Where is my future ready school? Visit now and see for yourself.